ટેનિસમાં કોઈ ગ્રાન્ડ સ્લામ ટુર્નામેન્ટમાં મોટા અથવા પ્રતિભાશાળી ખેલાડીના રેન્કિંગની પરવા કર્યા વગર સીધી એન્ટ્રી આપવામાં આવે છે. તેને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કહેવાય છે. બસ આવી જ એન્ટ્રી હવે ગુજરાતના રાજકારણમાં થવા જઈ રહી છે. આનંદીબેન પટેલ ઇઝ બેક. પણ ચોંકતા નહીં, સત્તા પર આનંદીબેન પટેલ નહીં, તેમની પુત્રી આવી શકે છે. અને તે પણ કેબિનેટમાં મંત્રી કે રાજ્યમંત્રી તરીકે નહીં, સીધી સીએમ તરીકે પણ એન્ટ્રી મારી શકે છે. આ બતાવે છે કે ગુજરાતમાં રાજકારણ ક્યારે અને કેવું કરવટ બદલી શકે છે. ભાજપનું મોવડી મંડળ સ્વીકારી ચૂક્યું છે કે 30 વર્ષનું શાસન હોય એટલે ચૂંટણી વખતે સત્તા વિરોધી જુવાડ રહેવાનું છે. વસાવદરમાં થયું તે બીજું કશું નહીં, પણ આ સત્તા વિરોધી જુવાડનું પ્રતિબિંબ છે. તેથી 2027ની ચૂંટણી પૂર્વે શાસક પક્ષ આ સત્તા વિરોધી જુવાડને ખાળવા માટે હાઈકમાન્ડ સજ્જ બન્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ તેનો પડઘો પડે તેમ હાઈકમાન્ડ ઈચ્છતું નથી. ખોડલધામ જીવાની પણ માંગ છે કે ગુજરાતના સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલના સ્થાને જો બીજું કોઈ હોય તો ક્યાં તો મનસુખ માંડવિયા હોય અથવા તો અનાર પટેલ હોય. અનાર પટેલ 30 વર્ષથી સેવા કાર્યોની સાથે જોડાયેલા હોય ને ફક્ત પાટીદાર સમાજ જ નહીં, સામાજિક ક્ષેત્રે તેમણે અનેરું કાઠું કાઢેલું છે. આ માટે હાલમાં આનંદીબેન પટેલ પણ જબરજસ્ત લોબિંગ કરી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ પોતે પણ આનંદીબેનના કેમ્પમાં હોઈને આ નામ પર મંજૂરીની મહોર મારી ચૂક્યા છે. આના કારણે જ હાલમાં ઘડીઓ ગણાતું કેબિનેટ વિસ્તરણ અટવાયું છે. આ પહેલા પક્ષે વિજય રૂપાણી અને નીતિન પટેલ સહિત આખી કેબિનેટને બદલી નાખીને સત્તા વિરોધી જુવાળ ખાડ્યો હતો. 2022ની ચૂંટણીમાં જબરજસ્ત વિષય મેળવ્યો હતો. આગામી ચૂંટણી જીતવા માટે શાસક પક્ષ આવી જ કોઈ કારી અજમાવવાની વેતરણમાં છે. પણ સીએમ જેવો મહત્વનો હોદ્દો હોય ને હાઈકમાન્ડ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. તેથી આ હોદ્દા માટે એડી ચોટીનું જોર લાગવા છતાં પણ તે પક્ષની અંદરની સ્થિતિનો બરોબરનો ક્યાસ કાઢવા મથી રહ્યું છે. આ પ્રકારની નિમણૂકથી કયા જૂથને અસર થાય અને કયું જૂથ માથું ઉચકે અને તે માથું ઉચકનારા જૂથને બેસાડી દેવા શું કરવું તે બધું પહેલેથી નક્કી કરી દેવાનું છે. પક્ષની આંતરિક સ્થિતિની સાથે સાથે ગુજરાતની પ્રજાની મનોસ્થિતિનો પણ તાલમેલ બેસાડવાનો છે. તેથી હાલમાં પક્ષના કાર્યકરો પાસેથી અને તંત્રના દરેક વિભાગો પાસેથી છેક તળિયાના સ્તર સુધીની સૂદ લેવામાં આવી રહી છે. ભાજપમાં તેને સેન્સ લેવાની કવાયત કહેવામાં આવે છે. શાસક પક્ષની આ ખાસિયત છે કે તે સેન્સ લે ત્યારે ફક્ત આગેવાનો પૂરતી જ સેન્સ લેતું નથી, તે તેના પક્ષના છેલ્લા કાર્યકર સુધીની સેન્સ લે છે. જો આવું ન હોત તો આસામ ભાજપમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હિમંતા શર્મા સીએમ બન્યા ન હોત. તે નિર્ણય પર ચોંકાવનારો સાબિત થયો હતો. પરંતુ હિમંતાએ સીએમ તરીકે જે સૂઝબૂઝ બતાવી પક્ષનો ગઢ જાળવી રાખ્યો તે જોતા આસામમાં મોવડી મંડળનો નિર્ણય બરોબર સાબિત થયો છે. આમ એક બાજુએ આસામ છે તો દેશના બીજા છેડે ગુજરાત છે. શાસક પક્ષનું હાઈકમાન્ડ પ્રજાકીય માનસિકતાને ઓળખવાની આગવી ફાવડ ધરાવે છે. તે જાણે છે કે લાંબા સમય સુધી શાસન કરો એટલે આખી એક પેઢી પસાર થઈ ગઈ હોય, નવી પેઢી આવી હોય, તેની આકાંક્ષા જુદી હોય, તેની માનસિકતા જુદી હોય, તેની મહત્વાકાંક્ષા પણ જુદી હોય, તેની માંગ પણ જુદી હોય ને હાલમાં 5G ચાલે છે. તેને કારણે માહિતીનું આદાન પ્રદાન ઝડપથી થાય છે. પરંતુ રસ્તા, પુલો, અંડરબ્રિજો તથા પ્રજાકીય કાર્યક્રમો કંઈ રાતોરાત થતા નથી. તેના પરિણામ પણ રાતોરાત મળતા નથી, તેમાં સમય લાગે છે. આ ઉપરાંત અનાર પટેલને સીધા સીએમ તરીકે નીમવામાં આવે તે સરકારી તંત્ર પર કેટલા પ્રભાવથી કામ કરી શકે તે પણ જોવું ઘણું મહત્વનું રહેશે. એક નામ હોવું તે અલગ વાત છે અને તંત્ર પાસેથી નિયત માળખા મુજબ કામ લેવું તે જુદી વાત છે. ઘણી વખત શાસક પક્ષના ટોચના આગેવાનની જરા સરખી અણઆવડત આખા પક્ષને ભારે પડતી હોય છે. એક કે બે ખોટા નિર્ણય બધા સારા કામો પર પાણી ફેરવી નાખે છે. આનંદીબેન પટેલ સરકારમાં લાંબા સમય સુધી કામ કર્યા પછી સીએમ બન્યા હતા. જ્યારે અનાર પટેલને સીધા સીએમ બનાવવામાં આવે તો કદાચ ગુજરાતમાં પાછો ફરીથી મહિલા મુખ્યમંત્રી બનાવવાનો આ નવતર પ્રયોગ હશે. હાઈકમાન્ડ તેમને સીએમ બનાવે તો સાથે સાથે બે નાયબ મુખ્યમંત્રી બનાવીને તેમની સત્તાને અંકુશમાં રાખી શકે છે. કદાચ કોઈ નિર્ણય આડોઅવળો થવા જતો હોય તો અટકાવી શકે છે. આમ મહિલા સીએમ અને 2 નાયબ સીએમનો નવો પ્રયોગ ગુજરાતમાં થાય તો આશ્ચર્ય ન પામવું જોઈએ. ગુજરાત આમ પણ ભાજપ માટે પ્રયોગશાળા રહ્યું છે. તેના હિન્દુત્વનો પ્રયોગ આખા દેશમાં ચાલ્યો છે. ગુજરાતમાં નવતર પ્રયોગ પછી આગામી દિવસોમાં દેશમાં બીજે ક્યાંય થાય તો પણ આશ્ચર્ય નહીં થાય. આમ દિવાળીએ ગુજરાતની નવી કેબિનેટની સાથે નવા સીએમની ભેટ મળે તો પણ આશ્ચર્ય નહીં થાય. યુવા અને મહિલા ચહેરા તરીકે ગુજરાતમાં ભાજપનું રાજકારણ નવી દિશા પકડી શકે. આમ અનાર ભલે કાશ્મીરમાં થતા હોય, ગુજરાતને ખરેખર અનાર મળી શકે છે.